જય શ્રી કૃષ્ણ। આજે આપણે ઉપવાસમાં ખવાય તેવો શીરો બનાવીશું અને એમ પણ ખાઈ શકો। રાજગરાના લોટનો છે એટલા માટે તો મેં રાજગરાનો લોટ ઉપયોગ કર્યો છે। આવી રીતે પેકેટમાં પણ મળે છે અને કરિયાણાની દુકાનમાં એમ પણ મળે છે। હવે પહેલાં આપણે ગોળ લઈ લઈશું। ગોળનું પાણી એડ કરવાનું છે એટલા માટે ગળ્યું તમારા હિસાબથી તમે લઈ શકો છો। મેં ગોળનું પાણી ગરમ કરવા સાઈડમાં મૂક્યું છે અને ઘી આપણે એડ કરીશું। તો મેં ઘી અત્યારે બે મોટી ચમચી ઘીનો ઉપયોગ કર્યો છે અને રાજગરાનો લોટ જે છે એ એડ કરી દઈશું। જરૂર લાગશે તો આપણે બીજું ઉપરથી એડ કરીશું। મેં ઉપરથી પણ 1 થી 2 ચમચી જેટલું એડ કર્યું છે, કારણ કે શીરો બન્યા પછી ઉપરથી બહુ જ બધું ઘી દેખાય છે, જે મને ઘી ઓછું પસંદ છે એટલા માટે। તમને વધારે પસંદ હોય તો તમે 1 ચમચી વધારે એડ કરી શકો છો। ટોટલ મેં 3 થી 4 ચમચી જેટલું ઘીનો ઉપયોગ કર્યો છે, મોટી ચમચી। સાઈડમાં પાણી ગરમ કરવા માટે મેં મૂકેલું છે। તમે ગોળની જગ્યાએ ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો। બસ ખાલી પાણી એકલું ગરમ કરવા મૂકવાનું છે, ખાંડ એડ નથી કરવાની એની અંદર। અને જ્યારે પાણી એડ કરી દો છો એ પછી તમારે ખાંડ એડ કરવાની છે, જો તમે ખાંડનો બનાવો તો। અધરવાઇઝ ગોળનો બહુ સરસ એવો લાગે છે। તમે પાણીની જગ્યાએ દૂધનો પણ ઉપયોગ કરી શકો છો। હવે આપણો લોટ શેકાઈ ગયો છે, સરસ રીતે સ્મેલ આવવા લાગે, લોટ હલકો થઈ જાય પછી જ આપણે પાણી એડ કરવાનું છે। એ પણ થોડું થોડું એડ કરી અને હલાવતા જવાનું છે અને આ રીતના બબલ્સ આવવાના તમારા સ્ટાર્ટ થઈ જશે। તમારે પાણી વધારે પડી જાય છે તો પણ કોઈ ચિંતાની જરૂર નથી, પાણી બધું એબ્ઝોર્બ કરી લેશે। અને ઓછું પડે તો તમે સહેજ ગરમ પાણી કરી અને એડ કરી શકો છો। આની તમે રાબ પણ પી શકો છો આ જ રીતે। અને તમારે શીરો કરવો છે તો તેને થોડું હાર્ડ ટેક્સચર થવા દેવાનું છે। બહુ સરસ એવો ટેસ્ટી લાગે છે અને ફટાફટ બની પણ જાય છે। વિધિન 5 મિનિટ્સની અંદર તમારો શીરો બનીને રેડી થઈ જશે। તો તમે ઉપવાસમાં ફટાફટ ખાવા માટે પણ બહુ સરસ જલ્દી રેસીપી બની જશે આ। ઉપરથી તમે કાજુ બદામ પિસ્તા એડ કરી શકો છો। હા, તમે ઉપવાસમાં ખાઓ છો તો તમારે પિસ્તા જે આવે છે એ સોલ્ટેડ નથી લેવાના। મેં અહીંયા સોલ્ટેડ પિસ્તા નથી લીધા, સોલ્ટ વગરના જે મીઠા વગરના આવે છે એ મેં એડ કર્યા છે। આ બધું જ આપણું પાણી ઓબ્ઝર્વ થઈ ગયું છે અને બહુ સરસ એવો પેન છોડવા લાગ્યું છે અને ઘી રિલીઝ થઈ ગયું છે। તો આ ટાઈમે આપણે હવે એને એક બાઉલમાં કાઢી દઈશું અને આવી રીતે આપણે પાથરી દઈશું। ઘી તમે વધારે પડતું નાખશો તો આની ઉપર તરતું આવશે। મને એટલું બધું ઘી પસંદ નથી એટલે મેં એકદમ માપનું નાખ્યું છે, તો પણ ઘી રિલીઝ થયું જ છે આની અંદર ઉપરથી। હવે તમે એને કાજુ બદામ પિસ્તાથી સર્વ કરી શકો છો। સરસ ટેસ્ટી એવો શીરો બનીને રેડી થઈ ગયો છે વિધિન 5 મિનિટ્સની અંદર। તો તમે પણ ટ્રાય કરજો અને હજુ સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ કરી દેજો। થેન્ક યુ ફોર વોચિંગ।